આ દેશમાં અને આ રાજ્યમાં ગરીબનો અવાજ તો નથી, પણ ગરીબના જીવની કિંમત પણ નથી. આવી જ એક ઘટના ઘટે છે બનાસકાંઠામાં. એક ગરીબ માણસ છે, એક ગરીબ ખેડૂત છે. હું વાત હિન્દુ કે મુસલમાનની નથી કરતો, હું ગરીબ માણસની વાત કરું છું. કારણ કે માણસ હિન્દુ હોય કે મુસલમાન હોય, પણ તે ગરીબ હોય તો તે તેનો ગુનો હોય છે. એક માણસ છે જેનું નામ છે મિશ્રીલાલ બલોચ. ગરીબ માણસ છે, ખેડૂત છે. આપણા દેશની અંદર અત્યારે હિન્દુત્વના નામે એક વ્યવસાય પણ ચાલે છે, અને વ્યવસાયનું નામ છે ગૌવંશ બચાવો. ગૌરક્ષકના નામે હવે એક ધંધો ચાલી રહ્યો છે. આવી જ એક ઘટના ઘટે છે. આ બલોચ જે છે એ પોતાના વાહનમાં 2 પાડીને લઈને આવી રહ્યો હતો. ત્યાં તેને કહેવાતા ગૌરક્ષકો, જેનું નામ છે અખેરાજ વાઘેલા. આ નામચીન માણસ છે બનાસકાંઠાનો. પોલીસને ખબર છે, પોલીસની જાણ બહાર કશું જ નથી. આ બલોચ પરિવારે અખેરાજ વાઘેલા સામે અનેક વખત અરજીઓ પણ આપી હતી, પણ આપણે ત્યાં ગરીબની અરજી એટલે માત્ર કાગળ બની જાય છે. જો શ્રીમંતની અરજી હોય તો તે દોડવા લાગે છે. આવી જ ઘટના ભાવનગરમાં પણ બની. ભાવનગરમાં એક વ્યક્તિને મારવામાં આવ્યો તો તરત એસપી અને આઈજીપી આવી ગયા, કારણ કે જેને માર ખાધો એ એક રાજનેતાનો માણસ હતો. પણ આ બલોચના કોઈ પિતા નથી, એટલે કે રાજકીય પિતા નથી. આ બલોચ ધાર્મિક માણસ નથી. આ બલોચ શ્રીમંત માણસ નથી. આ બલોચ ગરીબ માણસ છે. અખેરાજ વાઘેલાની ગેંગ રસ્તામાં બલોચને રોકે છે. ડ્રાઈવર ડરીને ભાગી જાય છે અને સરેઆમ એક જાહેરમાં હત્યા કરી દેવામાં આવે છે. અમને ખબર છે હવે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા એવું કહેશે કે અમે ટીમો બનાવી છે. હા, તમે ચોક્કસ ટીમો બનાવી છે. પહેલાં અક્ષયરાજ મકવાણાનો આ વિડીયો સાંભળી લો. હું જે કહું છું એ જ તે બોલશે, કારણ કે અમને ખબર છે પોલીસની આ પ્રિન્ટેડ સ્ક્રિપ્ટ હોય છે, પોલીસના દાવાઓ પણ પ્રિન્ટેડ હોય છે. એસપીનો દાવો સાંભળી લો. જી, હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ અમારા આગથરા પોલીસ સ્ટેશનની બાજુમાં જ જે વાતમ ગામ આવેલું છે, ત્યાંની બાજુમાં એક સેસણ ગામ પણ આવેલું છે. આજે વહેલી સવારે અહીંયા જ આગથરામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે, કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન જુમે ખાન બલોચ, અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસેન ખાન બલોચ. હુસેન ખાને ફરિયાદ આપેલી છે. ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ 5 જેટલા આરોપીઓ છે, કે જેમાં મુખ્ય આરોપી છે તેનું નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા, તથા અન્ય બીજા 4 જેટલા બીજા આરોપીઓ છે. આ 4 આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે, કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલા જ્યારે જે આરોપી છે અખેરાજ તેને પાસા થયેલી હતી, અને આ પાસા થયેલી જેને કારણે થઈ અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમને હુમલો કરેલો હતો, અને આ હુમલાના કારણે એમનું મૃત્યુ થયેલું છે. પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ 6 જેટલી ટીમો બનાવેલી છે. તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે, અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ, જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે. અને હું આપને વિશ્વાસ જણાવવા માંગીશ કે તમામ આરોપીને વહેલાસર જ પકડી લેવામાં આવશે. આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે, જ્યારે હું આપને સ્પષ્ટપણે જણાવવા માંગુ છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે, આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી. આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈસમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે. તમે આ એસપીના દાવા સાંભળ્યા. એસપી અક્ષયરાજ મકવાણા જ્યારે બોલી રહ્યા હતા ત્યારે મારી નજર તેમના યુનિફોર્મ પર, તેમના ખભા ઉપર રહેલા અશોક સ્તંભ તરફ જઈ રહી હતી. અશોક સ્તંભ દેશનું સ્વમાન છે, અને આ દેશે આઈપીએસ અધિકારીઓને અશોક સ્તંભ લગાડવાનું સ્વમાન આપ્યું છે, અને એવું કહ્યું છે કે તમારું કામ આ દેશની જનતાનું રક્ષણ કરવાનું છે. હું વાત માત્ર અક્ષયરાજ મકવાણાની કે તેમના જેવા આઈપીએસ અધિકારીને નથી કરતો. મારું મન તો એવું કહે છે કે આમને ઢંઢોળી નાખું અને પૂછું કે તમારી અંદર આત્મા જેવું કંઈ છે કે નહીં, કારણ કે એક ગરીબ માણસ મરી રહ્યો છે અને તમે દર વખતે એવો દાવો કરો છો કે અમે તપાસ કરીએ છીએ. તમારી પાસે અરજીઓ પડી રહે છે, તમે કંઈ કરતા નથી, કારણ કે આ ગરીબ અને લાચાર લોકો છે જેમનો અવાજ ઈશ્વરના દરબારમાં તો ચોક્કસ સંભળાશે, પણ તમારા દરબારમાં આની કોઈ કિંમત નથી.
આ જે માણસ માર્યો ગયો, હવે તેના અંગે તપાસ થશે, તેની ઉપર આરોપ લાગશે, એવું પણ કહેવામાં આવશે કે આ ગૌવંશની કતલ કરનારો હતો. જે કંઈ હોય, પણ તેના બાળકો અને તેના પરિવાર શું કહે છે તે પણ તમે એક વખત સાંભળી લો. સાહેબ, મારું નામ છે ફજલ ખાન ભોરે ખાન અને મિસરી ખાન જુમ્મે ખાન મારા મામા હતા. સેશનથી બે ભેંસો ભરીને મેદા એમની બેનના ત્યાં ઉતારવા જતા હતા, તો લાખની ત્યાં ખીલીઓ મૂકીને ટાયર પંચર કર્યા, તો મારવાના એના પર કોશિશ કરી, ડ્રાઈવર મૂકીને ભાગી ગયો. પછી મારા મામાને માથામાં ટામી છોડી મારા મામા બેભાન થઈ ગયા. પછી કોઈ જવાબ ના મળે, અમારે સવારના ભક્ત મરી ગયા હતા. આ બંને બાળકો કોણ? બાળકો છે મિસરી ખાનના, મારા મામાના છોકરા છે. અને મારનારો કોણ હતો? મારનાર અખીરાજસિંહ, ગોપાલસિંહ, જગતસિંહ, આયદનસિંહ, પરવીનસિંહ, રોકી અને હમીરસિંહ, હમીર ઠાકોર. અગાઉ આ લોકો ઉપર કોઈ ગુના બનેલા છે ખરી? અગાઉ સાહેબ ઘણા ગુના બનેલા દિયોદર તાલુકામાં. અને કેટલા? લાકડીમાં બનેલા છે, આખતણામાં બનેલા છે, ભેરડીમાં બનેલા છે, એમને ફાંસામાં લાગેલી છે. દિયોદર પોલીસને જાણ પણ આપેલી છે 6 થી 7 વખત. દિયોદર પોલીસ? હા. 6 વાગે ભાઈ મજૂરી કરીને આવતો હતો ઘરે, બરોબર. હાઈવે ઉપર 2 પાડીઓ ભરીને આવતો હતો ઘરે, બરોબર. એમને મારકૂટ કરી અને ચક્કર, નળીવાળો ચક્કર હતો, ચક્કર માથામાં સોળી ભાઈનો મર્ડર કરીને આવ્યો. આખેરાજસિંહ પરબતસિંહ અને જગતસિંહ બળવતસિંહ, પછી ચેલસિંહ, ગોપાલસિંહ, નિકુલસિંહ વાતમવાડા, બરોબર. અને બીજું રોકી ઠાકોર છે, બરોબર. અને પછી હમીરસિંહ દિયોદરવાળા, પરવીનસિંહ ચીબડા, બરોબર. એમને માથાના ઈજા પહોંચાડી, 2 ઇંચનો ખાડો થઈ ગયો માથામાં, બરોબર. લોઢાની નળીની ચક્કર વેલ્ડિંગ કરેલી હતી, બરોબર. એ ડાયરેક્ટ આમ માથું કાઢવા જો ગાડીનો, એટલે સીધો માથામાં છોડી અને એનું મર્ડર કરી નાખ્યું, બરોબર. અને એ લોકો બહુ માથા ભારી છે, બરોબર. અને આ વારંવાર આ હુમલો કરે છે, લગભગ 12 મહિનાથી અમારાથી આ જુલમ કરે છે, બરોબર. અને અમારું કોઈ સાંભળવા વાળો નથી, કોઈ સાંભળતો નથી પણ, બરોબર. જે આરોપીઓ છે એ બરોબર. અને એ આરોપીઓને દિયોદર તાલુકામાં કોઈ પકડતો પણ નથી, બરોબર. બહુ માથા ભારે છે, બરોબર. અને એમને ખૂબ અમારા માથે અત્યાચાર આ 12 મહિનાથી કર્યો, બરોબર. અમે સરકારની એ માંગણી કરાશે, એને કડકમાં કડક ન્યાય મળે ને હારીમાં હારી એને ફાંસી હુકમની સજા થવી જોઈએ. રેડી? અને આજે આ તમે સાંભળ્યું, આ કોઈની પણ સાથે બની શકે છે. આ મારી સાથે પણ બની શકે છે, આ તમારી સાથે પણ બની શકે છે, તમારી આસપાસ રહેનાર કોઈ પણ ગરીબ માણસ સાથે બની શકે છે. કારણ કે આ જેઓ દાવો કરે છે અમે ગૌવંશ રક્ષકો છીએ, તેમને એક પ્રકારનું રાજકીય રક્ષણ મળે છે. સરકારને પૂછવાનું મન થાય છે કે જો આ જ લોકો દેશ ચલાવતા હોય તો લશ્કર અને પોલીસની કોઈ જરૂર નથી. બંધ કરી દો આ તમારા પોલીસ સ્ટેશનો અને તમારા લશ્કરી થાણા, સોંપી દો આ ગુંડાઓને તમારી સલામતી કરવાનું. એક મોબ લિંચિંગની ઘટના બનવા પામી છે. છેલ્લા 1 વર્ષથી જે આરોપીઓની સામે આજે એફઆઈઆર દર્જ કરી છે, એ આરોપીઓ 1 વર્ષથી ત્યાં કહેર વર્તાવી રહ્યા હતા. એમના વિડીયો પણ સામે આવ્યા છે કે કઈ રીતના લોકોને મારઝૂડ કરીને એ ધાર્મિક નારા લગાવવા માટે મજબૂર કરે છે, લોકોને જે છે એ પ્રતાડિત કરે છે. પરંતુ દુઃખની બાબત એ છે કે આજથી 7-8 મહિના પહેલા જયારે એમની સામે ફરિયાદ નોંધવામાં આવી, તે ફરિયાદ અત્યાર સુધી પણ પોલીસે એમની સામે નોંધી નથી. નામદાર હાઈકોર્ટની અંદર પણ ગુજરાતના જાણીતા જે સમાજસેવી છે ઇમ્તિયાઝ પઠાણ, એ હાઈકોર્ટમાં પણ ગયા છે કે એમની સામે 307 ગુનો દાખલ થવો જોઈએ, એ ત્યાં પેન્ડિંગ છે. પરંતુ પોલીસે હજુ સુધી ગુનો દાખલ કર્યો નથી. અને આજે એવી નિર્મમ ઘટના બની કે એક બહુ જ ગરીબ માણસ કે જે મજૂરી કરીને ખાનારો માણસ, એને સવારે એની લિન્ચિંગ થાય છે અને એની જે તે હત્યા કરવામાં આવે છે. આ જે ગુનેગારો છે એમના વિડીયો મારી પાસે પુષ્કળ આવ્યા છે, પણ એ વિડીયો એવા છે કે હું તમને બતાડું તો તમે પણ હચમચી જશો. આ એવા વિડીયો છે કે આ ગુનેગારો લોકોને પકડે છે, લાઠીઓથી ફટકારે છે. સ્વાભાવિક છે, આ માર ખાનારા મુસલમાનો છે અને તેમને એવું કહેવામાં આવે છે બોલો જય શ્રી રામ બોલો. અને માર ખાતો એક ગરીબ માણસ જય શ્રી રામનો નારો લગાડે છે. ખબર નથી આ કઈ પ્રકારની બહાદુરી છે કે કયા પ્રકારનું હિન્દુત્વ છે. અને છતાં આપણી આ નબળી, નમાલી અને ડરપોક પોલીસ એવું કહે છે કે આ મોબ લિન્ચિંગ નથી, અંગત અદાવતમાં થયેલો ઝઘડો છે.